આજે ખબર પડી કે આ ઘરમાં તો બધા બુદ્ધિ વગરના છે. કોણ જાણે પોતાના મનમાં સમજે છે શું બધા. કહેવા શું માંગે છે? સાંભળ્યું ને જ કહેવા માંગુ છું. સંભળાયું નહીં, પાછું બોલું. તકલીફ શું છે જીવનમાં? અને બુદ્ધિ વગરના કહે છે તને જયારે શરમ નથી આવતી? હા શરમ, એ પણ મને શરમ તો તમને લોકોને આવી જોઈએ. મને પહેલા ખબર હોત ને તો આ ઘરમાં લગ્ન જ ન કરત. મીરા, લગ્ન કરીને તું પછતાય છે એવું કહેવા માંગે છે? હા, શું ખોટું કરી રહ્યા છે ઘરમાં તારી સાથે બધા? આ તમારા મમ્મી અને તમારી બેન સાબિત શું કરવા માંગે છે કે મને કઈ ખબર પડતી જ નથી? અરે હું તો માણસ જ નથી. કોઈ કંઈ સાબિત કરવા નથી માંગતા. ઉલટાની તું તારી જાતને સાબિત કરી રહી છો કે તને જોઈએ છે શું. મને શું જોઈએ છે? તમારા ઘરનાઓને જઈને પૂછો. હર એક નાની નાની વાતમાં એમને બસ ઝઘડો કરવા જોઈએ છે મારી સાથે. હર હંમેશા હું જ ખોટી હોય. હોતી હશે. હોતી હશે? વાહ, હા કહેવાય છે ને, જે ના એ તેના. ગમે એટલું રાખીશ ને તો પણ તમે મારા તો નહીં જ થાવ. અને આમ પણ આ પતિને છે ને ઝઘડો કરવા માટે કોઈ ઠોસ કારણ જોતું જ નથી. બસ એની માં અને બેન કે એટલે ચડી બેસવાનું. તે પણ એવું જ કર્યું ને. આવતાની સાથે મને કહી દીધું કે મેં લગ્ન કર્યા મારી ભૂલ થઈ ગઈ ને. હા બોલી, ત્રીજી વાર સાંભળવું છે તો હજી પણ કહી રહી છું કે લગ્ન કર્યા એ મારી ભૂલ થઈ ગઈ. કારણ કે તમારા મમ્મી અને તમારી બેન હર હંમેશા બસ મારા વાંક જ કાઢ્યા કરે છે. અરે હું જેવું વ્યક્તિ નથી એવું મને શું કામ સાબિત કરી રહ્યા છે એ લોકો? કોઈ કંઈ સાબિત કરવા નથી માંગતા. એ લોકોને બોલવાની આદત છે તો તું પણ ટેવ પાડી દે ને. એમની સાથે બહેસ શું કામ કરવી જોઈએ તારે? બોલવાની ટેવ પાડું કે ચૂપ રહેવાની? ચૂપ રહેવાની ટેવ પહેલા મને હતી જ. ક્યારેય સામે નથી બોલી તો હર હંમેશા મોઢામાં આંગળા નાખીને બોલાવાની. અને હવે સામે બોલું છું તો પણ મારો જ વાંક. તારો રંગ દેખાડવા લાગી ને તું. તને મેં પહેલા જ કહ્યું હતું બને એટલું સહન કરજે. પણ તારામાં સહન શક્તિ તો છે નહીં. સામે બોલ્યા સિવાય તને કઈ આવડતું નથી બીજું. તમે શું કહ્યું હતું? બને એટલું સહન કરજે. જેટલું બન્યું, જેટલું થયું એટલું સહન કર્યું. અને હવે સહન નહીં થાય ને એટલે નહીં કરી શકું. મેં છે ને કોઈ ભૂલ નથી કરી કે હું જેલમાં કોઈ કેદી નથી કે મને જેમ નચાવે હું નાચ્યા કરું. તો નાચવા નથી માંગતી તો કરવા શું માંગે તું? હું ખોટું સહન નહીં કરી શકું. અને જો આ ઘરમાં આવું ખોટું જ ચાલવાનું હોય ને તો આ ઘરમાં રહેવાનો મને કોઈ શોખ નથી. હા તો જઈ શકે છે તું. તારા ઘરમાં જ નથી રહેવું, અમે બધા ખોટા છીએ તો ઠીક છે. તું એક જ સાચી છો ને તો નીકળી જા ઘરમાંથી બસ. હા તો નીકળી જઈશ ને. કોને શોખ છે અહીંયા રહીને સાંભળવાનો? મારી વાત સાંભળી લો. આજે મને ખબર પડી કે આ તમારા મમ્મી કાકી અને મોટા બાની સાથે કેમ નથી ભળતા. તમારા મમ્મીને પોતાને કઈ કામ તો કરવું નહોતું. આખી જિંદગી બધાને ટોર્ચર કર્યા. દેર સારો નહીં, દેરાણી સારી નહીં, જેઠ સારો નહીં, જેઠાણી સારી નહીં. માણસે પોતાના ગુણ પણ ક્યારેક જોવા જોઈએ. આજે મેં મારા કાને બધું સાંભળ્યું છે. હવે પણ જો તમે મને ખોટી કહેતા હોય ને તો હું ખોટી. હું તને ખોટી સાબિત કરવા નથી માંગતો, પણ તને એટલું કહું છું કે તને બધી ખબર પડી ગઈ છે ને તો પછી આપણામાં તો એટલી સમજણ શક્તિ હોવી જોઈએ ને. તારે કોઈને વાંકમાં લેવાની જરૂર નથી કે કોઈને સમજાવવાની જરૂર નથી. મમ્મીએ શું કર્યું, મમ્મી શું કરવા માંગે છે અને મમ્મી આવું શું કામ કરી રહ્યા છે એ જાણવા કરતાં તું શું કરે છે, તું શું કરી શકે એમ છે ને તું આ ઘર માટે જે કંઈ પણ કરે ને એ બરાબર છે. એનાથી વધારે તારે કંઈ વિચારવાની જરૂર નથી. હું શું કરી શકું એમ ધારું ને તો તમારા મમ્મી અને બેનના એક એક સવાલના 10-10 જવાબ આપી શકું એમ છું. પણ આજ સુધી ક્યારેય ન બોલી. મને લાગ્યું કે હશે એ લોકોનો સ્વભાવ ખરાબ છે તો કાલ સુધરી જશે. પણ નહીં, આ ઘરમાં કોઈ એકબીજાને સમજવાવાળા નહીં, એકબીજાના પગ ખેંચવાવાળા છે. એ મને હવે ખબર પડી છે. અને તમે શું કહ્યું કે જતી રહે તો જતી જ રહીશ. આ ઘરમાં રહેવાનો મને આમ પણ કોઈ શોખ નથી. એ તો તે પહેલા જ કહી દીધું હતું. લગ્ન કરીને આ ઘરમાં ખોટી આવી ગઈ. ભૂલ તો મારી થઈ ગઈ કે અત્યાર સુધી હું તને સાથ આપતો રહ્યો. ઘરનાની દરેક વાતમાં તને ખીજાવવાના બદલે પ્રેમથી સમજાવતો રહ્યો. પણ મને હવે લાગે છે કે તને પ્રેમથી સમજાવવાની જરૂર નહોતી. ત્યારે જ મારે તારા ઉપર ગુસ્સો કરવાની જરૂર હતી. અને એ પણ સાચો ગુસ્સો. કારણ કે હું ના તો તને કઈ કહી શકું કે ના મમ્મીને. તો સીધી વાત છે ને. ભૂલ તો તમારી છે જ ને. એકવાર નહીં 17 વખત તમારી ભૂલ છે. કે જે વ્યક્તિની ભૂલ હતી ને એની સામે ક્યારેય જઈને કહી ના શક્યા કે મમ્મી તમારી ભૂલ છે, બેન તારી ભૂલ છે. અને મને શું સમજાવો છો? તને ન સમજાવું તો કોને સમજાવી શકું? તમારા મમ્મી અને તમારી બેનને સમજાવો. ક્યારે નહીં સમજાવું એમને. અને બેન આમ પણ આ ઘરમાં કેટલા દિવસ છે? બેન ક્યાંય જવાની નથી. કારણ કે આવો ને આવો સ્વભાવ રાખીને જો લગ્ન કરશે ને તો 15 દિવસમાં પાછી આવશે. મીરા, આપણે કોઈ માટે સારું ન કરી શકીએ તો કઈ નહીં, પણ ખરાબ તો ન જ બોલાય. આ સલાહ તમારા ઘરનાને આપ કે કોઈ માટે સારું ન કરી શકો ને તો કઈ નહીં, પણ એ વ્યક્તિનું ખરાબ કરવાની નીતિ ક્યારેય ન રાખવી જોઈએ. ખરાબ તારું કોઈ નથી કરી રહ્યા. હા, તને થોડા બંધનમાં રાખે છે એનો મતલબ એ નથી કે તું એ બધાનો વાંક કાઢતી ફરે. શું કામ બંધનમાં રાખે છે? હું જનાવર દેખાઉં છું? હા,
કે તમે મને ગમે ત્યાં બાંધીને રાખો ને હું રહીશ? હું માણસ છું, મને જીવવાનો પૂરો અધિકાર છે અને સ્પેશિયલી જ્યારે મારી ભૂલ ના હોય ને ત્યારે જવાબ આપવાનો મને પૂરો અધિકાર છે. જો ફેમિલી સાથે રહેતા હોય તો આવા બધા પ્રશ્નો આવ્યા કરે, એમાંથી બહાર નીકળવાનું હોય, નહીં કે એમાં ગૂંચવાવાનું હોય. આ તો નીકળી રહી છું ને બહાર, જાઉં છું મારા મમ્મીના ઘરે. જ્યારે એમ થાય ને કે હું સાચી હતી ત્યારે લેવા આવી જજો, અને ક્યારે એવું ન થાય કે હું સાચી હતી તો છૂટાછેડાના કાગળિયા મોકલી દેજો, રાજી ખુશીથી છૂટાછેડા આપી દઈશ. અરે એ જ કરવું છે ને તો ઠીક છે, તું તારી મરજીથી જાય છે તો તારી મરજીથી આ ઘરમાં આવવું હોય તો આવી શકે છે, બાકી હું તને લેવા માટે નહીં આવું. તમે તો નહીં જ આવો ને, કારણ કે તમારા માટે સર્વસ્વ તમારા મમ્મી અને બેન છે. હું કોણ છું? આજકાલની આવેલી વ્યક્તિ જે તમારા માટે ક્યારેય કોઈ મહત્વ રાખતી જ નહોતી. તે મારું મહત્વ શું રાખ્યું આ ઘરમાં? મારા ઘરના સભ્યો તારી સાથે ખરાબ વર્તન કરે છે તો મારો એક પણ વાંક બતાવ કે મેં તારી સાથે ખરાબ વર્તન કર્યું હોય. તો તમે ક્યારેય જઈને એમને કહી ના શક્યા કે તમારી ભૂલ છે એમ? નથી કહી શકતો ને નહીં કહું બસ. હા તો ન કહેતા, કહેવાની કોઈ જરૂર નથી, પણ હું તમારા મોઢા ઉપર કહું છું કે તમે ખોટા છો એટલે છો. તું જો ખોટી. આ બધું છે ને આમ જોવા જાવ તો આપણી જ ભૂલ છે. મીરાને આ ઘરમાં સાચવી રાખતા આપણને કોઈને આવડ્યું નહીં. હું તો કાંઈ બોલી નથી બટા, એને એટલો બરો છે તે ઘર મૂકીને હટ બાપની ઘર ભેળી થઈ ગઈ. હા હા હા, તમે તો કાંઈ બોલ્યા જ નથી. માનું છું કે તમારો તો કંઈ વાંક જ નથી, પણ આપણા બેનને આટો ઓછો છે ને, ગમે ત્યારે એના વાંક જ ગોતતી હોય છે. ખબર નહીં કોણે એને કામ સોંપ્યું હશે કે મીરા આખો દિવસમાં શું કરે છે ને એ બધી ખબર તમને પડી જાય છે. તો ખબર તો પડી જ જાય ને, ઘરમાં રહીશ કે બહાર થોડી રહીશે? અને ભાભે નણંદ નો રહે તો કોણ રહેવા આવે? કે બહારની સોડી થોડી રહેવા આવે? એને બસ મારી સોડી ખટકતી હતી તાર બાયડીને. હો વાતની એક જ વાત. કોઈ કોઈને ખટકતું નહોતું, તમે સમજવાની કોશિશ કરો. જો આપણી બેન સાસરીએ ગઈ હોય તો એની સાથે આવું થતું હોય તો તમે પણ ચિંતા કરવાના જ છો ને. તમને પણ 17 પ્રશ્નો ઊભા થતા હશે. મારી સોડી આવી ભૂલ કરે જ નહીં, બરાબર છે? તને ખબર છે ને કે આપણી બેન ભલે આટો ઓછો હોય પણ બોલવામાં કોઈ દી પાછી ન પડે, બધાને પૂગી વળે. હા, બધાને પૂગી વળે ને, એટલા માટે જ કહું છું મમ્મી કે જુઓ મીરાનો આટલો બધો વાંક ઘરમાં નહોતો, છતાં પણ તમને હંમેશા એનો જ વાંક દેખાતો હતો. માનો હવે જે થવાનું હતું એ થઈ ગયું. મેં એની સાથે ગુસ્સામાં એની સાથે ઝઘડો કર્યો, બોલી લીધા અને એ ઘર છોડીને જતી રહી છે. ઠીક છે, પણ મેં જ હવે નક્કી કર્યું છે કે બેન આ ઘરમાં હવે જાજો સમય નહીં રહે. એટલે હા, એટલે એમ કે હા, મંજી કાકાને મેં ફોન કર્યો હતો. એ પહેલાં પણ એનો ફોન આવ્યો હતો અને બેન માટે કંઈ સારો મુહૂર્તની વાત કરતા હતા. ત્યાં બધી વાત મેં ફિક્સ કરી નાખી છે. ત્યાં આપણે કંઈ નાટક કર્યા વગર સંબંધ આપણે જોડી દેવાનો છે અને બેનને જલ્દી વિદાય આપી દેવાની છે. પણ છોકરો ભણેલો તો છે ને, સંસ્કારી તો છે ને, ઘર સંભાળે એમ તો છે ને, પગાર કેટલો છે? ઓહો, એક સાથે આટલા બધા સવાલ પૂછશો તો મને એમ લાગે છે કે મુહૂર્તિયાને અત્યારે જ મારે અહીંયા બોલાવવો પડશે. ઓછું જ પડે ને, છોડીને હારે મોકલવાનું છે. કાલાવા દુઃખ થાય ને તો તાર બાયડી જે એક ટકઈ નહીં હંગરે. મારી બાયડી તો આમ પણ ક્યાં રહી છે? હા, અને અહીંયા તો એક મતલબમાં ટકી જ જશે. બેનને અહીંયા કંઈ વાંધો નહીં આવે. અને ત્યાંની આપણે વાત કરતા હોય ને તો સુખ દુઃખ તો બધી જગ્યાએ હોય જ. તે ખાલી સુખમાં આપો ને છતાંય દુઃખ હોય. એના કરતાં સારું છે થોડું દુઃખ હોય, કારણ કે કાલ સવારે સુખ થશે. જો મમ્મી, છોકરો સારો છે, ભણેલો છે, હોશિયાર છે અને નોકરી કરે છે પ્રાઇવેટ કંપનીમાં. અત્યારે પગાર જે હોય તે, પણ ભવિષ્યમાં પગાર વધી શકે. એમ પણ તમને ખબર જ છે કે બેનમાં કેટલો વેતો ઢોળાઈ જાય છે. આ કાલ સવારે છે ને બધાને ખબર પડશે ને તો કોઈ માગું તો શું, ભૂલમાં મફતમાં પણ નહીં લઈ જાય બેનને. પણ છોકરા તે બધી ચોખટમાં વાત તો કરી લીધી છે ને કે મારી બેનને જે આવડતું છે જ રાંધીને ખવડાવશે, પછી ટોક ટોક નહીં કરાય. હા, એ બધી ચોખવટ મેં મંજી કાકાએ કરી લીધી છે. એમને કહી દીધું છે કે તમને બેનની ખબર છે ને કે એમને જેટલું ફાવે છે એટલું જ ફાવે છે, એનાથી વધારે એને કંઈ નથી આવડતું. પણ છોકરાને કીધું છે કે આપણે આ દામિની હારે વાતચીત કરવી હોય તો બે આટો મારી આવે, 1-2 કલાક જ્યાં જવું હોય ને બે વાતચીત કરશે તો ખબર પડશે ને. વાતચીત કરવા મોકલશો તો તકલીફ પડશે. છોકરો વેતો માપી લેશે અને કહી દેશે કે આ નહીં ચાલે ઘરમાં. કાંઈ ન થાય, તું બસ ઊંધું જ બોલશો જે હોય તે. ઊંધું જ બોલે ને. ચીતું મને કોઈ દિવસ ફાવ્યું જ નથી, કારણ કે તમારી પાસે તો શીખ્યો છું. કોઈ દિવસ કોઈ વાતને ચીતી નહીં લેવાની, ઊંધી જ લેવાની. હો વાત ને એક વાત, એ દામિનીને આ જે છોકરો છે ને એ 2 કલાક જઈ આવે
અને એકબીજાને ઓળખી લે એટલે પછી મારી આ છે. બસ તું તારું ના નહીં પાડું. તમે જ નક્કી કર્યું છે તો ઠીક છે. નક્કી ત્યાં કર્યું છે મેં કઈ ના નથી પાડી, હાથ પાડી ને બસ. તો પછી હા, ના નથી પાડી, પણ તમે બેન પાસે એવી તો વળી શું પરીક્ષા લેવડાવવાના છો? અને તમારે વળી એવું તો શું જાણવું છે કે એ છોકરા પાસે તમારે બેનને મોકલવી છે? મને કઈ વાંધો નથી, ભલે જઈ આવે, ભલે જઈ આવે, આગળ એક પણ સવાલ ન કરતા. પણ મારે બીજું માગું ગોતવું જ પડશે, એનો મતલબ એ થશે. મેં તને ક્યાં ના પાડી છે? સારું, હા બસ, પણ એકવાર બેન જાવા તો દે, ખબર તો પડે ને. હા, ભલે જઈ આવે. બસ. અને મીરાને તેડવા જવાની વાત પણ હું નહીં કરું. તમે તમારા મનમાં જો દુઃખ થતું હોય, તમને કંઈ પછતાવો થતો હોય કે તમારા દીકરાની વહુ આ ઘરમાંથી જતી રહી છે અને તમને કંઈ થાય તો મને કહેજો. પાવર કરીને કઈ ભલે રે ને બાપના ઘરે કેટલાક દી હાસવશે ને એનો આફડો મૂકવા આવશે. નીકળી પડી તે ઘરમાંથી હટવાળી પાવર કરીને જવાની શું જરૂર હોય ઘર મૂકીને? અમારે તો હારે મેટરના દુઃખ પડે તો કોઈ દી અમે તો ઘર મૂકીને બહાર ન ગયા, કોઈ દી ઉમરા બહાર ન ગયા. હા,